તો નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, વાડીની અંદર સીફડાના વેલા એટલે કાકડી માંડી હે થાવા. અને આ કાકડી કેવડી થાય ખબર? એવડી લાંબી થાય, એવડી લાંબી થાય. ના ના, એવડી થાય, વધારે નહીં. આ થોડુંક ખોટું બોલાઈ ગયું નહીં. તો કેમ છો ખેડૂત મિત્રો? તો આજે આપણે વિડીયોની અંદર આમ જોઉં જો તો ખરી. આ કાકડી તો જો લઈ ગઈ, દેખાય હે? દેખાય? કાકડી લઈ ગઈ એટલે બીજી રીતની લાગી છે. વેલા તો બે જ છે, પણ અડધું ખેતર ઓલું ભૂલાઈ ગયું. અડધું ખેતર નહીં, આજુબાજુનો એરિયો કવર કરી લીધો છે. આજુબાજુનો એરિયો કવર નહીં, થોડાક વમાં જ છે. કેમ કે આજ થોડુંક છે ને એવો આનંદ છે ને તે ખરેખર ભૂલાઈ જાય છે. અને હું એક નાકું વાર લઉં, તમારે વિડીયોમાં જોઉં માલદેભાઈ પાણી વારે છે. આપણે આવડે જ છે પાણી વારતા, આવડે છે નહીં, ભૂલાઈ જાય. હું અહીંયા વારું જ છું પાણી. આપણી ચોરી છે, અંકુરના ચોરા કહેવાય છે કે આ ચોરાનું આપણે શાક કરવાની બહુ મજા આવે. અને મિત્રો, અમારી વાડીની અંદર અળસિયા ધોમ હે. જો આગણી આવ્યા, અળસિયાનું કારણ તમને બતાવીશ ને. આગણી ગાયબ થઈ ગયું એટલી વાર મળ્યો. મિત્રો, વિડીયોની અંદર તમે જોજો, આગળ તમને મજા આવી છે. અને ખરેખર વિડીયો એવા આનંદથી અને થોડીક હાસ્ય ભરી રમૂજીથી બનાવું એટલે તમને વિડીયો જોવાની મજા આવે. આજના વિડીયોની અંદર છે ને, મારે તમને એ જ વાત કરવી હતી કે અળસિયા જમીનમાં છે તો શું કારણથી છે. મિત્રો, તેનું કારણ છે ખરેખર ગાય આધારિત ખેતી કરી નહીં. રાસાયણ આપણે નાખી આપણી જમીનને આપણે પૂરી કરી દીધી છે. તો મિત્રો, વિચાર એવો થતો હોય કે ગાયું રાખવી તો રાખવી કેવી, અને ગાય કેટલી આપણે બધી ઉપયોગ આવે છે ને આ એ તમને ખબર જ છે. છતાંય હવે મારે રાખવી છે. હું એક લઈ આવ્યો હતો, પણ સક્સેસ ના જ પાછી દીધી. હવે મારે કઈ ગાય રાખવી ને એ તમે મને કોમેન્ટમાં કહેજો. કાંકરેજ રાખવી છે કે પછી આપણે વાગડ રાખવી છે કે ઓલી આપણે ઓસ્ટ્રેલિયન રાખવી છે કે HF રાખવી છે કે પછી ગીર રાખવી કે ગીર ક્રોસ રાખવી કે દેહી ગામડાની હોય એ રાખવી કે. વિડીયોની અંદર હું તમને માહિતી દેતો, હું તમને ખરેખર કહેતો વારે ઘણી તમારે આ ગાય રખાય, આ ગાય રખાય. પણ મને જ હું એક ગાય લઈ આવ્યો હતો ને થોડુંક મનની અંદર સંકોચ થયો કે આપણે કઈ ગાય રાખવી ને એ આપણે પબ્લિકને પૂછીએ. મેં તો ધારી જ લીધું છે, નક્કી જ કરી લીધું છે કે મારે આ જ ગાય રાખવાની છે. પણ આપણે થોડોક પબ્લિકનો એ સપોર્ટ જોઈએ કે પબ્લિક આપણે કેવો સપોર્ટ કરે ને પબ્લિક આપણે કઈ ગાય વિશે વધારે કહીએ તો આપણે એમાં એગ્રી થાશું. અને ત્યાર પછી ગાયનું ગૌમૂત્ર, છાણ, આની ભાઈ પ્રોડક્ટ બનાવીને ઘણા બધા બજારમાં વેચે છે અને લે છે. એવા ગાયના છાણાના ખાલી કેટલા રૂપિયા થાય છે ખબર છે? મેં એમેઝોન ઉપર જોયું હતું. તમે કાઉ ડુક કરીને મારજો એમેઝોન ઉપર, એટલે તમને એક છાણાનો ભાવ આવી જાય. અને તમને વિચાર પણ નહીં તમે કર્યો હોય આવી વસ્તુ ગાય છે. એ જગ્યાએ તમે મારજો કે બફેલો કાઉ ડક નહીં, બફેલો ડક એટલે એમાં કંઈ નહીં આવે. કાઉ ડક ગાયના છાણા આવીએ ને ગાયનું છાણું, અને ખરેખર એના ભાવ જોઈને તમને વિચાર થાય કે આ ગાય છે ને રોગી રાખવી એ પોહાય, ગાયનું સાણ વીણવાય જવું પોહાય. તમને આવું છે ને એક અંદરથી એવું ફીલ થાય કે કેટલું આવી વસ્તુ છે. ગાયને દુનિયા આવી માને છે ને આપણે જ માનતા નથી. અને ખરેખર એક કમાણી છે એની હારી તમારું આંગણું પણ પવિત્ર થાય છે. મારે વરસાદ થઈ જાય એટલે આપણે ગાય લેવા જવાની થાય છે. અને બીજા નંબરની એક વાત કરું કે આ હાસ્ય ભરી અને અલગ રમૂજથી જ વિડીયો બનાવું ને એનું એક કારણ છે. તમને ખબર હોય તો આપણા અરબી સમુદ્રની અંદર કરંટ આવ્યો એટલે આમાં માનો ફૂફાડા મારે. જ્યાં ત્યાં વરસાદના વાવડ આવવા માંડ્યા, આંબાલાલની આગાહીઓ હાસી પડવા માંડ્યું. અને જ્યાં ને ત્યાં આપણે જોયું તો ઘણી જગ્યાએ વરસાદના સમાચાર સારા આવવા માંડ્યા. તો આ જોઈ અને આપણે આગાહી કરી હતી કે ભાઈ 29 તારીખ સુધીમાં થયો તો ભલે, અને નકર 1 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં વાવણી સર્વત્ર સારી થશે. અને હજી આપણે એ વાત ઉપર અટલ થઈ. આપણે કંઈ બહુ મોટા ખગોળશાસ્ત્રી કે વેધર એનાલિસ્ટ કે નથી. આપણે એક સાદા સિમ્પલ ખેડૂત છે. અને આ ખેડૂત તમને ખબર ને કે ખેડૂત અનુમાન કરે લગભગ ખોટું ના હોય. અને ખેડૂતને સલાહ દેતા હોય એ સાચી હોય. જોવું જોઈએ. ખાલી ફ્લાવરિંગ હજી તો શરૂઆત થઈ છે. અને અત્યારે ફ્લાવરિંગની દોડ્યું છે ને બધું કમ્પ્લીટ ઉઘડવા માટે તૈયાર થઈ ગયું છે. જો 4-4ના ઝુમખા છે. કેમેરામેન ફોકસ કરો નહીં, ઝૂમ મારો.
બે ચાર ચારના લુમખા જ છે. અને હવે અત્યાર સુધી અમને પણ વિશ્વાસ નહોતો આવતો કે આની અંદર એટલું બધું ફ્લાવરિંગ આવીએ કે કેમ કે તાપમાન ને ગરમીને લીધે ઘણું બધું ફ્લાવરિંગ એમાંથી ખરી પણ જતું. પણ એ તો આપણે ખબર છે ફ્લાવરિંગ ખરે નહીં તો છોડની વૃદ્ધિ થાય નહીં. હવે હું તમને ખાસ વાત કરું, ગાયની વાતે આપણે આજ વાત કરી છે ને, તો ગાયનું ગૌમૂત્ર જીવામૃત બનાવી ફાલ લાગવાની તૈયારી થતી હતી અને ખરી જતો હતો. તો હવે એ વસ્તુની હું તમને વાત કરું કે ફાલ લાગીને ખરી જાય તો આનું કારણ આની અંદર કોઈક વસ્તુ ઘટતી હતી એટલે કે આપણે એ વસ્તુની પૂરત કરી દીધી છે. તો હવે આમાં હું કર્યું નહીં હું તમને વાત કરું કે ફાલ વહેતો નહોતો ને એટલા માટે આપણે થોડીક કન્ફ્યુઝ રહેતા હતા. જો આ હિંગુ માંડી છે થવા અને ઝીણી ઝીણી હિંગુ પણ શરૂઆત થઈ ગઈ છે. જો આ હા ઓલી અળસિયા જેવી. તો મિત્રો, ગાયના ગૌમૂત્રમાંથી છાણમાંથી જીવામૃત બનાવ્યું, એ જીવામૃત પીવરાયું, ત્યાર પછી આપણા હૈયાની અંદર કંઈક ધરપત થઈ કે ભાઈ ગાય રાખવા જેવી વસ્તુ છે. ભેહું 10 રાખો તો એક ગાય તાઈમાં એમની મેં પડી જાય આપણે. તો બધાને થોડીક સલાહ આપણે કરી છે. મિત્રો, આપણે ઘણી બધી માહિતી દીધી છે, વિડીયો લાંબો કરવો નથી. અને માહિતી આજ તો ખરેખર મારે આખો વિડીયો વરસાદનો જ બનાવો હતો, પણ થોડુંક મને હે ને અંદરથી એવો ઉત્સાહ મળ્યો કે ગાય વિશે એક વિડીયો બનાવી કે આપણે ફાયદો થયો. અને આવા જ ફાયદા જે ગાયું રાખતા હોય એ બધા કરતા હોય કે એને ખેતી હોય ઘરની ને એની અંદર આવા જે નુસ્ખા છે એ કરી અને જે રાસાયણિક ખાતર નાખ્યા વિનાના એના ખેતરની અંદર કુદરતી રીતે ખેતી કરે અને પૈસા બચાવે. અને બીજી એક ખાસ વાત કરવાની છે કે વરસાદનો સમય, ચોમાસાનો સમય આવી ગયો છે અને ખેડૂત મિત્રોને અત્યારે વાડીમાં અંધારું થતું હોય ને પહેલો વરસાદને લગભગ વીજળી ગુલ થઈ જતી હોય, એટલે કે લાઇટના જ્યાં ત્યાં અર્થિંગને લીધે પાવર કટ થઈ જતો હોય, તો પાવર ના મળતો હોય અને ખરેખર એક તો વાવણી થયા પછી ભૂંડનો ત્રાસ આવતો હોય. તો આવા જંગલી જાનવરનો હુવરનો ત્રાસ હોય, આનાથી તમારે મુક્તિ મેળવવા માટે તમે લાઇટ બાંધતા હોવ, લાઇટ ફેરવતા હોવ તો એની ઝંઝટમાંથી એક મુક્તિ. જો સ્ક્રીન ઉપર તમને ફોટા દેખાય ને આવી ટોર્ચ એટલે કે બત્તી આપણી દેહી ભાષામાં તમને મળી જાય. જોઈ તો આપેલા નંબર ઉપર સીધો ફોન જ કરજો અને બત્તી તમારા ઘર સુધી પુગાડી જાય. કિંમત અને બત્તીની રેન્જ, સાઇઝ જે કંઈ ડિટેલ જોઈને સીધો ફોન જ કરજો. કેમ કે કોમેન્ટ કરી હોય ને તો વળી મારે તમને જવાબ દેવામાં 2 મિનિટ લાગીએ, ઓલા ડાયરેક્ટ ફોન મોરે જ કરજો ને, તો એમાં આપણે વાતચીત થઈ જાય. જો સ્ક્રીન ઉપર નંબર આપ્યા તમને દેખાય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો. અને ત્યાર પછી ડીઝલ ખેંચવાની મોટર આપણે 2 જ વધી છે, જે 15 લઈ આવ્યા હતા એમાંથી. તો હવે મિત્રો, આ જે નંબર આપ્યા એના પર કોન્ટેક કરી અને વાતચીત કરી લેજો. અને સોલાર લાઇટે પણ આવી છે. જે સોલાર લાઇટ છે એની અંદર અને જે આ બેટરી જે બત્તીના તમને ફોટા દેખાડ્યા હતા આની અંદર મોબાઈલ પર ચાર્જિંગ થઈ જાય, પાવર બેંક જેવું કામ થઈ જાય. તો આ વસ્તુ જોતી હોય ને, સ્ક્રીન ઉપર ફોટા દેખાડ્યા હતા તો હજી જો આ નંબર દેખાય ને એના ઉપર તમે ફોન કરી અને માહિતી પૂછી લ્યો. મજા જ આવ્યા રાખીએ. આવજો. જય દ્વારકાધીશ.